અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 8 જેટલા ગુજરાતીઓ જે છે તેમને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે અમૃતસરમાં ગત મોડી રાત્રે ફ્લાઇટ આવી હતી અને જે પૈકી 8 ગુજરાતીઓ જે છે તેમને આજે વહેલી સવારે જે છે તે અમદાવાદ લાવવામાં આવે છે। જોઈ શકાય છે કે 8 જેટલા ગુજરાતીઓ છે જેમાં અમદાવાદમાં 8 ડિપોર્ટ થયેલા ભારતીય નાગરિકો હાલ પહોંચી ગયા છે એરપોર્ટ ખાતે। જોઈ શકાય આ દ્રશ્યો છે જ્યાં ભારતીય નાગરિકોને જે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જે પ્રકારે હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેઓને તેમના નિવાસ સ્થાન મોકલી દેવામાં આવ્યા હતા। જોઈ શકાય છે કે હાલ આ દ્રશ્યો એરપોર્ટના છે જ્યાં 8 જેટલા ભારતીય નાગરિકોને 10:55ની આસપાસ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જેમાં મહેસાણા, ગાંધીનગર, કલોલ અને અમદાવાદના જે નાગરિકો છે તેઓને લઈને હાલ આઈબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। અમદાવાદ પોલીસ પૂછપરછ કરી રહેવામાં આવી હતી। પોલીસના કાફલા વચ્ચે 8 જેટલા નાગરિકો જે લુહાર ધવલ કિરીટભાઈ જે કલોલનો છે, લુહાર રુદ્ર, મિહિત ઠાકોર, ધીરજ પટેલ, ચૌધરી કનીઝ, ગોસ્વામી આરોહી, ગોસ્વામી દીપકપુરી અને ગોસ્વામી પૂજા નામની જે 2 મહિલાઓ સહિત જે 8 જેટલા ભારતીયોને હાલ પૂછપરછ કર્યા બાદ જે અમેરિકાથી ડિપોર્ટ થયા હતા તેને લઈને પોલીસ કાફલો તપાસ કરી રહી છે। જે 116 જેટલા જે નાગરિકોને જ્યારે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી 8 જેટલા જે ગુજરાતીઓ હાલ અમદાવાદ ખાતે પહોંચી ગયા છે। પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરીને હાલ જે તેઓના નિવાસ સ્થાને મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।